મિત્રો અમારા આ કૂતરો રહ્યો એ રે કાયમ માટે આ પેલા કૂતરોની વાઈટ જોવે છે અને કૂતરો પેજો કાયમ પડ્યો છે આ કૂતરાને કાયમ મારવા આવે છે પણ એ કૂતરો બધો પહાઈને આવી જાય એકાદું હાથમાં વનાઈ જાય આ ડાઘાના આ ડાઘો છે મિત્રો આ ડાઘો છે જો આ ડાઘો છે અને આ ડાઘો રહ્યો રે વાઈટ જ જોઈને નિવેદ તકીને ગોમ હમ તે ડાઘો રહ્યો એ રે મિત્રો આ જેવો તેવો નહીં પાછો આ ડાઘો ઝાલા થઈને કદી મેલતો નહીં એટલે મિત્રો શું કરવાનું આ કૂતરાનામાં વાતો એકના એક જ કૂતરો છે હમણાં 2-4 કૂતરા હોય તો બરાબર છે ને પેલો ટોળો આવે છે અને ટોળો આવે એટલે એક ભલે વાઘ હોય એક વાઘ હોય પણ બધું 100 કૂતરો હોય તો વાઘને મહી નાખે એટલે આ એવી વાત છે એટલે શું કરવાના કૂતરાને આ કૂતરાને કોઈને વાતો કદી તમે રોટલો નાખો ના તમે સાઈડમાં ના નાખો તાર તો કદી ખાતો નહીં ગમે જેટલા રોટલા આગળ પડ્યા હોય ગમે તે હોય પણ કદી અડન દૂધ સિવાય ખાતો નહીં છાશ નહીં ખાતો અને દૂધ તો કાયમ ચોથી લાવવું એના બદલે પેચલ ભેંસ લાવવી પડશે મિત્રો કારણ કે પેચલ ભેંસ જ લાવવી પડે ખાતો નહીં કશું અને કદી ખારોળમાં નહીં જતો પાછો તો ખારોળમાં જાય તો એને ખાવાનું ઘણું મળી જાય પણ ખારોળમાં દઈ દે તો બધું મોયડો તો અમારે માતો જ નહીં તો અમારા ખેતરમાં મોયડીઓ છે બધા જ એટલે અને આ વરસાદ આવ્યો ને એના કારણે જો લીલું સામ ઝાડે લીલો થઈ ગયો છે હેઠાઈ પકડી જશે જોઈ લો મિત્રો એક ચંદન હતું અને 20 ચંદન ઉજ્યા છે એક ચંદન આ ચંદન રહ્યું એક જ ચંદન હતું મિત્રો હારી જોઈ લો એ આ એક જ ચંદન હતું અને એનો બીજ પડ્યો ને બિયારણ બીજ પડ્યો તો 100 ચંદન થઈ ગયા છે અત્યારે કોઈ મને કેટલો આવી જતો પણ મોટા બધું 10-12 છે મિત્રો હારીએ વેલ છે 2 જાતની વેલ છે એક વેલ છે એમાં એક આવી વેલ છે હારીએ અને એરિયે જ વેલમાં એક આ વેલ છે આ વેલે દૂજી આવે છે અને એક આર્ય વળી આવી છે આવી એમાં એક વેલમાંથી કેટલી વેલીઓ બદલાઈ રહી જો ખરા મિત્રો આ જોજો બીજી 3 જાતની વેલી ઊંચી થઈ જો મિત્રો તો માના છે નહીં પણ બતાવજો અરે જો હા રહી આ પોદું એટલા આવું છે મિત્રો એટલા આ વિડીયો રહ્યો એટલે દવા બહુ अच्छी દવા છે શું કરી તો જોનતા ના હોય તો દવા બી બહુ વાઈ પાડની દેશી દવા બહુ વાઈ છે આ કોઈને જો કદાચ કેન્સલ મિત્રો હોય ને તો આ દવા રહીને આ તમે વાંચો તમે ઓળખતા છો પણ એ વસ્તુ જુદી છે હારીએ જો આ દેશી દવા છે હારીએ મિત્રો હારીએ જોઈ લો અરે જોઈ લો મિત્રો આ દેશી આ પુવાળિયા જેવું આવે છે ઝાડ પણ આ કોઈને કેન્સલ હોય ને તો એમાં વાતકો આ કેન્સલ મટાડે છે એવું વાતકો બહારના સંત મહાત્માઓ જે વાતકો તો કને આપણે જુનાગઢમાં ગુફાઓમાં છે એમની આ દવા બતાવેલી છે ને ત્યાંથી બીજ લાવેલો છું અને પછી વાવ્યું હતું પણ વાયકન પછી મળતું હતું એવી ખબર નથી પણ આ એટલે તો આપણો વય થાય છે આપણા ખેરાલુ તાલુકામાં થાય છે એવી ખબર નથી મને કે વધુ હારીએ હું કદાચ ના મળે તો લેતો હોય તો બીજ જુનાગઢ જતો છે એટલે એ બી કેન્સલની જ દવા તો કોઈ સવારમાં વધુ ઉઠી 4-5 પોદો આવી રીતે એવું ના હોય પાછું એમનામાં ખવાય મિત્રો એવું કોઈ આડઅસર થાય નહીં જો હું વનસ્પતિ કાયમ ખાઉં છું 10 જાતની વનસ્પતિ કાયમ ખાઉં એટલે મિત્રો આ બધું વનસ્પતિ બહુ મજા આવે હો પણ આ વિડીયો શેર કરજો મિત્રો 10 જણાનો તો તમારો ખૂબ ખૂબ આભાર મારા મિત્રો મારી બહેનો મારા ભાઈઓ આટલો શેર કરજો ભગવાનના પ્રતાપે આપણા રામદાસ પીરના પ્રતાપ હો ભાઈ ઓકે સર